દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નશાના નેટવર્કને તોડવા માટે સખત અને સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી। ટ્રાયબલ વિસ્તાર અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરહદને અડીને આવેલ દાહોદ જિલ્લો અગાઉ દારૂની હેરાફેરી માટે સંવેદનશીલ માનવામાં આવતો હતો, પરંતુ હવે બુટલેગરો જેટલા આધુનિક બન્યા છે તેનાથી પણ વધુ ટેકનોલોજી સાથે દાહોદ જિલ્લા પોલીસ સજ્જ બની છે। વર્ષ 2025 દરમિયાન દાહોદ પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા અને 18 કેસોમાં ₹2 કરોડ 33 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। જ્યારે 1 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 21,734 પ્રોહિબિશન કેસ નોંધાયા। 876 વાહનો સાથે ₹25 કરોડથી વધુનો દારૂ તથા હેરાફેરીનો ઉપયોગમાં લેવાયેલ વાહનો જપ્ત કરાયા છે। વર્ષ 2026ના માત્ર 15 દિવસમાં દાહોદ પોલીસે 129 કેસો કરી ₹21 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બોર્ડર નજીકના અંતરિયાળ માર્ગો પર પોલીસ થર્મલ નાઇટ વિઝન ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નશાના કારોબાર પર સતત પ્રહાર કરી રહ્યા છે। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દારૂ અને અન્ય નશીલા માદક પદાર્થોની હેરાફેરીને અટકાવવા માટે થઈને કટિબદ્ધતાપૂર્વક કડક પગલાઓ ભરવામાં આવે છે। વર્ષ 2025 દરમિયાન લગભગ 21,000થી વધારે દારૂના કેસો કરવામાં આવેલા હતા અને 25 કરોડથી પણ વધારે કિંમતનો દારૂનો જથ્થો પકડવામાં આવેલો છે। સાથે સાથે 17 કરોડથી પણ વધારે કિંમતના વાહનો પણ જપ્ત કરવામાં આવેલા છે। NDPS એક્ટ હેઠળ પણ 18થી વધારે કેસો કરવામાં આવેલા છે અને 2 કરોડ ને 34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચાલુ વર્ષે પણ અમારા આ પ્રયાસો કડકાઈપૂર્વક અને વધારે સઘનતાથી ચાલુ રહેશે। અત્યારે 15 દિવસ દરમિયાન અમે લગભગ 800થી વધારે પ્રોહિબિશનના કેસો કરેલ છે, જેમાં 3.5 કરોડ કરતાં પણ વધારે કિંમતનો દારૂ પકડેલો છે।